જય માતાજી બધા મિત્રોને। હું આજે પહેલી વખત બ્લોગ બનાવું છું। મારા બની કહેતા તમે બ્લોગ બનાવો એટલે આજે બનાવું છું। હું આજે ભુજમાં દ્વારકાધીશના મંદિર પાસે જઈ રહ્યો છું। તો આપણે હું આ એક નાનકડો એટલો બ્લોગ બનાવું છું ને મારા બનાવીને દઈશું। મારા બની કહેતા હતા કે તમે બ્લોગ બનાવો તો હું તમને થોડો સપોર્ટ કરીશ। તો હાલો આપણે દ્વારકાધીશના મંદિરે જઈશી। 6:30 જેવો થાય છે, પછી આપણે જઈએ હવે નીકળી છીએ। આગળ જઈને મારા એક ફ્રેન્ડને લઈશું, ત્યાંથી અમે 2 જણા જવાના છે। તો ત્યાંથી હજી એક નવો બનાવીશું। આપણા ભેગા પંકજભાઈ આવી ગયા છે, અહીંયાથી આપણે લીધા છે એમને। અહીંયા એમનું ઘર છે આ બાજુ। હવે અમે જઈશી ગાડીમાં। આ રહી આપણી ગાડી છે, આના ઉપર જઈશું। આગળ જઈને તમને હજી રસ્તો બતાવશું। હાલો। जय माताजी બધા મિત્રોને। જો કે અમે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છીએ। ઘરથી જાજો સેટો નથી, અમારે 5 થી 10 મિનિટનો રસ્તો છે। અહીંયા હમીસર આવે વચ્ચે એ બધો ફરતા આરામથી આવ્યા। હવે અંદર જઈને પછી તમને આખો બધો ઉતારવા દે તો બધો સીન બતાડશું તમને। બોલો પંકજભાઈ, તમારે કાંઈ બોલવું છે? અંદર કાંઈ શું હશે? તમે આવી ગયા છો કે નહીં? પહેલી વખત? મારા પરિવાર અહીંયા જ કામ કરે છે, સમજી લે એવું? ઠીક છે કે અમારા બધા અહીંયા જ કામ કરે છે। તો આ રહ્યો તમને બહારથી બતાવું જો કે થાય તો। હજી જો કે આનું કામકાજ બધું હજી ચાલુ પડ્યો છે, પણ આ તો અમને શોખ થયો તો આવી ગયા છે। એક બ્લોગ બનાવી નાખી, મેં કીધું નાખો એવો તો હજી એમના કાંઈ પંકજભાઈના પગ બેરાઈ થઈ ગયા છે અત્યારે। હાલો હજી અંદર જઈએ, હવે તમને બધું બતાવીએ કે શું છે અંદર। જો નાઈસ મસ્ત છે, હજી બને જ છે। હું પોતે પહેલી વખત આવ્યો છે, ભલે ભુજમાં આટલું બધું છે, પણ હું ક્યારેક ક્યારેક જ બહાર નીકળું છું। હજી શું કહો પંકજભાઈ, બોલો? હજી બનશે ને? હા, હજી કામ હજી બધું ચાલુ જ પડ્યો છે, હજી અધૂરો છે। આ તો હજી તૈયાર થાય છે। મસ્ત છે। જય દ્વારકાધીશ, નાઈસ। હાલો હવે અંદર જઈએ। આપણે મંદિર અંદર આવી તો ગયા છીએ, પણ અંદર અલાઉડ નથી વિડીયો ખીચવાનો। તો હજી અહીંયાથી તમને મંદિર દેખાય છે, હું તમને બતાવું દેખાય છે। 「
છે. હજી ઘણી અહીંયા ભુજમાં અલગ જોવા જેવી વસ્તુ છે. તમે આવો એટલે મજા આવે. તમે જુઓ આ મજા આવશે. મસ્ત જગ્યા મસ્ત સારી છે. હજી બની જશે એટલે પબ્લિક એવી છે. બે જણા છે કે તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો મેં અત્યારે આનો ઇતિહાસ જાણ્યો તો મને અત્યારે ખબર પડી કે આ ઘણું એટલે ઘણું જ જૂનું છે. જો કે અહીંયા પહેલાં જૂનું મંદિર હતું દ્વારકાધીશનું, પણ ભૂકંપ અમારે અહીંયા ભુજમાં આવ્યું હતું 2001માં. 2001માં આવ્યું હતું ને ભૂકંપ. 2001માં ભૂકંપ આવ્યું હતું ત્યારે આ મંદિર પછી ભૂકંપ જાણે પડી ગયું. પછી કહે છે કે લગભગ અહીંયા રાણી હતા, એ રાણી ગયા હતા આપણે બીજે દ્વારકાધીશના મંદિરે ગયા હતા. મોટા દ્વારકાધીશનું મંદિર છે એમાં ગયા હતા. ઉમાં પછી રાણી ગયા એટલે એમાં દરવાજા બંધ થઈ ગયા. પછી રાણીએ કીધું કે હવે હું મારા ભુજમાં તે મારા દ્વારકાધીશનું નવું મંદિર બનાવીશ. એટલે એ રાણીએ આખું મંદિર બનાવ્યું છે. અને બનવાના લગભગ તો એમ કે 10 વર્ષ થયા. મને અત્યારે સાંભળવામાં આવ્યું કે 20 વર્ષ થયા. તો આનો ઘણો પ્રાચીન એવો છે. પણ અહીંયા એક ભાઈ છે એ અત્યારે મેં કીધું મેં તમે થોડું ઘણું બ્લોગમાં બોલો તો મેં કીધું મજા આવે. પણ એ ભાઈએ બ્લોગમાં શરમમાં થતા એટલે ન કર્યું. આ તો શરમ શું મને લાગતી હતી, પણ મારા બંને કહે કે તમે થોડીક શરમ મેકો અને આગળ કંઈક તમે બ્લોગ બનાવો. જો આ ભાઈ અત્યારે સભાએ છે એ તો મેં જબરજસ્તી અત્યારે ઊભા રાખ્યા મારા પડખે. એ કંઈ હવે થોડું ઘણું બોલે છે નથી બોલતા. પણ મને આનો ઇતિહાસ થોડો ઘણો ખબર પડ્યો તો એમ કે 2006માં આનો પાયો ખોદ્યો હતો ને અત્યારે 2024